તો હાલવાની જરાય તેવડ નથી, પણ આ તો દિવ્યસ આવી ગયો એટલે થોડોક હાલવાની તેવડ આવી ગઈ. કેમ કે અમુક વસ્તુમાં ઓલો ટોન્ટ હોય ને એ કામ કરે દવા જેવું. વેલકમ બેક મિત્રો, આપ લોકોનું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે ભાવિન વીકેન્ડ. ને અત્યારે હું પહોંચું જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં. મારી પાછળ તમે જોઈ શકશો આખું સ્વામિનારાયણ મંદિર છે. અને હવે અહીંથી હું જવાનું છું હજી 51 to 55 કિલોમીટર હજી આગળ હાલવાનું છું, જે આવશે જામ ખંભાળિયા પાસે. બસ જોતા રહ્યો. આની પહેલાંના 2 વિડીયોમાં આખી જર્ની મેં નાખેલી છે, જો જર્ની આખી જોઈ લેજો. બાકી તો આગળ જવાનું છે અને વિડીયો આ બનશે 3જો પાર્ટ. તો આ વિડીયો એન્જોય કરજો અને મજા કરજો. બાકી જય સ્વામિનારાયણ. અને હું બહુ ટફ જગ્યાએ ઊભો છું. આ પગ અને અહીંથી આ સીડી, કેમ કે તડકાની લાઇટ સામી આવે છે એટલે એના માટે ખાસ કરીને ધ્યાન રાખજો. તમે હવે આવી રિસ્ક ન લેતા. સ્વામિનારાયણ મંદિરથી હવે નીકળીએ છીએ અને હારીને જાય છે આગળ. તો તમે હજી આના પહેલાના પાર્ટમાં જોઈ હતી કે આ લાકડી આખી હતી, હવે ઘસાઈને અડધી થઈ ગઈ છે. 54 કલાકની અંદર 110 કિલોમીટર હલાઈ ગયું છે. હજી આપણે 40 કિલોમીટર જેમ કીધું તમને જવાનું છે. અને મામા થાકી ગયા. મામા એટલે ગાડીમાં બેહાડી દીધા. મામા હવે હાલી શકશો આગળ 40 કિલોમીટર કે નહીં? હા, હાલે થોડું હાલશે એમ કે છે. અમે હું આજે હારે નથી અને દિવ્યેશ ભાઈ કઝિન બ્રધર હવે ડ્રાઇવિંગ સીટ ઉપર એ છે. હવે એને લાભ દેશું થોડો હાલવાનો. હાલશો ને? તો હવે ટુકડે એ હાલશે, એક જણો એક ચેન્જ થાય. બાકી આપણે તો હાલવાનું છે. તો ચા પાણી પીએ છે. જો મેં ચા પાણી પી લીધી છે એટલે તમારી યાર વાત કરવાની થોડીક એનર્જી આવી. પૂછે છે કે 3 દિવસથી એક જ ટી શર્ટ પહેર્યું. મેં કીધું ના, આ 2 દિવસથી પહેર્યું દિવ્ય. એનું કારણ એ છે કે આ છે ને ફૂલ સ્લીવ છે એટલે હું આ પહેરી રાખું છું. ઓલું હાફ સ્લીવ હોય ને તો એક તો મોટું કાઢું. ફૂલ સ્લીવ ના 2 ટી-શર્ટ લઈ લેવાય ને આપણે. પણ 2 જ લીધા. મને એમ કે 2 દીમાં હલાઈ જાય, પણ 2 દીમાં હલાણું નહીં. હાલો જીવ હોય. હવે અહીંથી કેમેરા હું ગાડીમાં દઈ દઉં છું. તો ચાલો હવે અહીંથી હું અત્યારે ચાલવાનું પાછું ચાલુ કરું છું. 40 કિલોમીટર દિવસ હજી ચાલવાનું છે. ઓકે ઓકે. रिलायंस इंडस्ट्री पासेથી निकलो तो પણ रिलायंस मैं खड़ा हूँ अभी रिलायंस इंडस्ट्री के गेट पे. पर मैंने को जाना इस तरफ जाम खंभालिया. गेट ની નજીક પાસે પહોંચી ગયો તો એટલે થોડુંક છે ને તમારે વિડીયો ડિલીટ કરવા પડશે. તો મેં કીધું વાંધો નહીં, ડિલીટ કરી દે. બીજું શું, એટલે હું આપણે સિક્યુરિટીનું નામ પડે એટલે થોડુંક આપણે જાદુ કરી દઈએ. કેમ કે અત્યારે ટાઈમ બધાને ખબર છે કેવો હાલે છે. બાકી કે નોર્મલ ટાઈમમાં તમે આવો તો કોઈ વાંધો નથી. તો કીધું ઓકે ચાલો હલા એમ છે ને તો બેસી જાજો ગાડીમાં. હાલો લાકડી ઊંચી કરી દીધી છે. હાલો તો હવે હાલો જોઈ લે. હજી અહીંથી કેટલા કિલોમીટર હજી જવાનું? 24 કિલોમીટર જવાનું છે. ઓહો, પગ પડતો નથી. પણ હવે આગળ આવશે આરાધના ધામ. ઓકે, ઘણું બધું બીજું કહેવાનું છે, ડિટેલમાં તમને આગળ કહું. આગળ ગરમી છે વધારે, પણ હવે શું કરીએ. ઓકે હે ના મામા? ઓકે ઓકે. આખા રસ્તામાં ક્યાંય ઝાડવા જેવું નામ નથી અને સૂરજ ભગવાન માથે. આ મેદાનને આપણે ફતેહ કરવાનું છે. આ મેદાનને જે 25 કિલોમીટરનું મેદાન છે. હાલો કરતા રે ફતેહ. તડકો લાગે છે? તડકો છે બહુ. આપણી ગાડી આવી ગઈ. જો કરો શેઠ. એક આ ઝાડવું મળ્યું આખા રસ્તામાં. કઈ ઝાડવું નહોતું વ્યવસ્થિત. જો સુનસાન રોડ.
ઓલા હવે અહીંયા પહોંચ્યા છે દિવ્યેશ, અહીંયા ક્યાંક ગયો છે પાછળ બાથરૂમ કરવા. તો આ ઝાડવું જો મોટું હોત ને તો આ ઝાડવા પર સુવાનો હતો, કેમ કે એવી મજા આવે ને ઝાડવા પર સુવાની. પેલા નાના હતા તે બહુ હુતા એટલે એવું નથી કે ઝાડવું પહેલી ફેરે જોયું. બહુ ને મિડલ ઇસ્ટમાં ઝાડવું બહુ ઓછું જોવા મળે. બાકી નાના હતા તે બહુ આ ઝાડવા ઉપર ચડીને બહુ રમ્યા છે. એ દિવસો બહુ યાદ આવે, કેમ કે લાઈફના એ નાનપણના જે દિવસો હોય ને વયા ગયા પાછા ન આવે. એટલે જે અત્યારે તમે કરતા હોય ને બધું એવું કરો કે જેમાં મજા આવે, કેમ કે જે મજાવાળી વસ્તુ હોય ને વહી જાય પછી પાછી ન આવે. આપણા લાઈફની સાયકલમાં અટવાઈ જાય ને બધું બગડી જાય. એટલે જ મેં આ જે સ્ટોરી હું તમને એન્ડમાં કહીશ કે શું કામ મેં હાલવાનું ચાલુ કર્યું. એટલે તમે ચાલુ જ રાખજો જોવાનું. ઓકે ને મામા? ઓકે જય માતાજી. ધૂમ શું છે એમાં? લીંબુ પાણી લાવો, થોડુંક પી લે. ખોલી દે ને શેઠ. બહુ ખાટું હે. તમને ના ફાવે ને? ના અમને બધું ફાવે. તો હાલવાની જરાય તેવડ નથી, પણ તો દિવ્યેશ આવી ગયો એટલે થોડોક હાલવાની તેવડ આવી ગઈ. કેમ કે અમુક વસ્તુમાં ઓલું ટોન્ટ હોય ને એ કામ કરે દવા જેવું. તો અમે છીએ એટલે જ, બાકી આજે પહોંચવાના જ નતા તમે. હા પહોંચી દાદા. હાલ દિવ્યેશ, આવો જ પાછો આગળ. તો દિવ્યેશે આજે મારી સાથે ચાલ્યો છે. પછી એ ટાઈમમાં મારી પાસે કેમેરો નહોતો, બાકી મામા ક્યારના ગાડીમાં બેસી ગયા જ્યારે એ ડાયલોગ બોલાય પછી તો હિરેન મારી હારે ચાલે છે. પણ હાલી શકતો નથી, પણ તોય પ્રયત્ન કરે છે. મેં કીધું તું રહેવા દે, હું એકલો હાલ્યો જાય. ભાઈ હાલી નો વખતે તો બેહી જા ગાડીમાં. હાલી લે એમ બેહી જા કહું છું. રહેવા દે, પછી નકામાં આટી બાટી ચડી જાય તો. થોડા પછી ટેકો કરાવો. ટેકો નથી કરાવો. ટેકો તો હવે ઉપર વાળો કરે જ છે આપણી યારે. ફૂલ ટેકો હે, ડાયરેક્ટ સપોર્ટ. સૂર્યનારાયણનો ડાયરેક્ટ સપોર્ટ એમ. તો હિરેનને ઓલી બાઇકમાં બેહાડી દીધો છે મેં, કેમ કે હાલી નહોતો હકતો. મેં કીધું ઓલી ગાડી આગળ રહી ગઈ છે, બેસી જા, ત્યાં જઈને હું આવેલો આવું છું. એકલા જાય, પૈડા જાય અને ગીત સાંભળા રાખીએ છીએ, જેમાંથી આપણે મોટિવેશન મળતી. કરલ મેદાન ફરતે, સુલતાન દંગલ, સ્પેશિયલી કેદારનાથનું જે સોંગ છે બેસ્ટ. આનાથી એનર્જી મળે છે જબરજસ્ત. ક્યારેક બેસવાની જગ્યા ન મળે ને, જે જગ્યા મળી જાય ત્યાં બેસી જવાનું. બાકી આપણું સ્વાગત તો કરે જ છે દેવભૂમિ દ્વારકા. હજી હાલો જવાનું છે ઘણું. થોડું સ્ટ્રેચિંગ કરવા બેસી ગયો તો થોડું સ્ટ્રેચિંગ થઈ જાય ને, નસું બધું ખુલી જાય એટલે હાલમાં વાંધો ન આવે. બાકી જો આટલી સ્પીડમાં ટ્રક જાય, હું મ્યુઝિક ચાલુ રાખ્યું એટલે વાંધો ન આવે. તું કેમ અહીંયા બેસી ગયો? નથી હલાતું. ઓલા બાઇક વાળા અહીં હતી લિફ્ટ આપી તો દિવ્યેશને ફોન કરો ને લઈ જશે. મોકલાવું ગાડી કરી કંઈક સેટિંગ. હાલ ઉપર બીજા કોઈક પાસે લિફ્ટ મગાવી દો ઉપર. હે શર્માઈ, ચાલો પછી વાત કરો. તો અમારા દિવ્યેશભાઈ આરામના મોડમાં છે. શેઠ આરામ કરો છે. જરા કિરણને લેતો ને આજે. એમાં હું લિફ્ટ લીધી હતી, પણ લિફ્ટ વાળા એને અડધે સુધી ઉતારી દીધો, તો એની આ ઊભો છે. હા અહીંયા હાલો, લિફ્ટ બીજી લિફ્ટમાં આવી ગયો. હાલો થઈ ગયું સેટિંગ, વાંધો નથી કાંઈ. હવે ગાડીમાં બેસી જાય, હું હાલીને જાઉં છું. થોડીક તકલીફ પડતી હોય એવું લાગે છે. પડતી. મામા બિંદાસ ચા પીવે છે અને હું હાઈલો એકલો જાઉં છું. હું આવું તો સાથ આપવા. 15 કિલોમીટર બાકી. 15 કિલોમીટર. થોડોક થાક લાગી ગયો છે એને. મારી પાછળ છે આરાધના ધામનું મંદિર અને એની આ સાઈડ છે સિંહણ ડેમ. અમે નાના હતા ને તો સિંહણ ડેમમાં ગયા હતા. એટલે મોટા ભાઈ, અમે નાનકડા ભાઈને બચાવેલા હતા. એટલે મેં એમાં શું થયું, મેં મારાથી નાના ભાઈને બચાવ્યો હતો અને આને મને બચાવ્યો હતો, એવું હતું. તમે નાના હતા તો એક દી અહીંયા આવી ગયા હતા અને એ બહુ જૂની બધી યાદો છે. આવી વસ્તુ જ્યારે આમ યાદ કરીએ ને તો જૂનો ટાઈમ યાદ આવે, કુલિંગ ટાઈમ. હા, અને ઘરે ખબર નથી કે આપણે અહીંયા આવ્યા હતા. ઘરે કીધું હતું, એટલે આના ફાધરને કીધું હતું, પણ મારા મમ્મીને એ લોકો નહોતું કીધું, કેમ કે એને ખબર હોત તો એ આવવાનો દે. એ બધી હિસ્ટ્રી તો ઘણી જાય, એ તમારી યાર આગળ વાત કરશું. તો ઓલમોસ્ટ 140 કિલોમીટર થઈ ગયું છે ને મેં છે ને બૂટ કાઢી નાખ્યા છે. હવે ખાલી મોજામાં જ હાલું છું, કેમ કે હવે બૂટમાં નહીં હલાય.
ઇનફ હવે 10 કિલોમીટર હજી બાકી છે. હવે બસ ખંભાળિયામાં પહોંચી ગયા છે અમે. હવે અહીંથી 3 કિલોમીટર જેવું હાલવાનું છે, પણ 2 કિલોમીટર હાલવામાં પગ બહુ હદબારા જામી ગયા છે. તો માતાજી શક્તિ આપો કે હું પહોંચી જઈશ. હું 2 કિલોમીટર બાકી છે બસ. હવે ઓલી સાઈડ જવાનું છે. તો પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો. અમારા કુળદેવી માતાજીનું મંદિર છે, આ ભવાની માનું મંદિર છે. તો મંદિરે પહોંચી ગયો. મામા થાકી ગયા કે નહીં? તો મામા તો થાકી રહ્યા છે, પણ એ ના જ કરશે. ખબર નહીં એને કોઈ એવોર્ડ મળવાનો હોય કે રામ જાણે. તો મંદિર પહોંચી ગયા. દેખાડું તમને મંદિર કેવું છે. છેલ્લે તમે જોયું કે વિડીયોની ક્વોલિટી થોડીક ખરાબ હતી, કેમ મોબાઈલમાં શૂટ કર્યું હતું. ઉભેશ છે. બસ મંદિરે પહોંચી ગયા. પછી મારા ફેમિલી મેમ્બર બીજા આવ્યા હતા, એટલે બધા સાથે મંદિરે દર્શન કર્યા ને બસ ખાધું પીધું પછી પાછા રાજકોટ પહોંચી ગયા. હવે આ વિડીયો બનાવવાનું રીઝન એ હતું કે મેં મારા ફ્રેન્ડ લોકોને કીધું કે ચાલો આપણે જાશું, તો કે આટલું બધું ન ચલાય, એ આગળ જતા વિડીયોમાં આવશે ત્યારે હું મેન્શન કરીશ કે આ ફ્રેન્ડ હતા. એટલે મને કહે કે મારાથી તો સાવ નહીં છે, કેમ કે હું તો 500 મીટર 1 કિલોમીટર બહુ રેર હાલ ચાલુ છે. એટલે બધાને મેં કીધું જવું છે, એક વસ્તુ એક્સપ્લોર કરવી છે હાલીને, કે માણસો હાલીને માનતા જેવું પણ હતું. એટલે એ તો તમે સમજી શકો બધું. એટલે મેં આ બધી વસ્તુને કમ્બાઈન કરી નાખી. માનતા હતી પ્લસ કોઈ હાલીને વિડીયો નહોતો બનાવ્યો, એટલે પ્લસ ફ્રેન્ડ લોકોએ કીધું કે તું નહીં ચાલી શકે, હજી આગળ જઈને એવું ચાલવાનું કે એવું કોઈ જર્ની કરવી હોય તો આપણે કેપેબલ છે કે નહીં એ જોવા માટે. પ્લસ વગર પ્રેક્ટિસે ચાલ્યો, કેમ કે એ જોવું હતું કે વગર પ્રેક્ટિસ આવી રીતે ચાલી શકીએ. અને બધા વિઝન ભેગા કરીને એક ચાલવાનું નિર્ણય કર્યો હતો કે ચાલી લેવું છે. અને હા, ખાસ એટલે જ ખંભાળિયા ગયો, કેમ કે પહેલું આપણે કોઈ પણ કામ કરીએ તો શું આપણા કુળદેવી છે કે ત્યાંથી ચાલુ કરો. તો અને આ તમને વિડીયો બધા મજા આવી ગુજરાતીમાં. હું બહુ ખુશ થયો જાણીએ કે આપણા ગુજરાતી ઓડિયન્સને મીન્સ ગુજરાતી પબ્લિકને આ વિડીયો જોવાની મજા આવે છે. તો દુબઈમાં હજી હું વિડીયો બનાવીશ ગુજરાતીમાં. જો તમને મજા આવશે જોવાની તો આપણે ગુજરાતીમાં કન્ટિન્યુ રાખશું. જો તમે આ વિડીયોને વધારે લાઇક કરો અને બને તેટલો વિડીયોને શેર કરો, પહોંચાડી દો જ્યાં સુધી તમે પહોંચાડી શકતા હોય, દુનિયાના છેડે જ્યાં જ્યાં આપણા ગુજરાતી રહેતા હોય ત્યાં. તો આપણે આ વિડીયોને દુબઈથી કન્ટિન્યુ કરશું અને મળશું આગળ. બાકી તમને ખબર જ છે કે આપણે શું કરવાનું છે, ખાવાનું પીવાનું ને મજામાં રહેવાનું. ઓકે.